સુરતમાં શેરબજારના નામે ફરી કરોડોની ઠગાઈ આચરાઈ હોવાનું સામે આવ્યું છે। મજરા ગેટ ખાતેની ઓફિસ બંધ કરી ઠગો ભાગી છૂટતા લોકોએ ત્યાં પહોંચી હોબાળો મચાવ્યા બાદ પોલીસ કમિશનર કચેરીએ પહોંચી રજૂઆત કરી હતી। સુરતમાં ફરી શેરબજારમાં રોકાણ કરવાના નામે લોકો પાસેથી 100 કરોડથી વધુની રકમ લીધા બાદ ઠગો ભાગી છૂટતા લોકોએ ઓફિસ પર હોબાળો મચાવ્યો હતો। મજરા ગેટ આઈટીસી બિલ્ડિંગમાં ચોથા માળ પર શેરબજારના ટ્રેડિંગની ઓફિસ ધરાવનારને લોકો પાસેથી 100 કરોડથી વધુની રકમ લીધા બાદ અચાનક જ ગાયબ થઈ જતા રોકાણકારોએ રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે, કારણ કે તેણે રોકાણકારો પાસેથી જે પણ નાણાં લીધા હતા તેમાં દર મહિને 3% સુધીનું વ્યાજ આપતો હતો। છેલ્લા કેટલાય વર્ષોથી આ રીતે લોકો પાસેથી વ્યાજે નાણાં લઈને તે નાણાં શેરબજારમાં રોકીને સારી એવી કમાણી પણ કરતો હોવાનું જાણકારો કરી રહ્યા છે, પરંતુ છેલ્લા એકાદ વર્ષથી તે ડેલ્ટા ટ્રેડિંગમાં પડી ગયો હતો। તેમાં હેઝિંગ કરીને રોકાણકારો પાસેથી લીધેલા નાણાંનું રોકાણ કરતો હતો। જોકે છેલ્લા 3 મહિનાથી તેને ખોટ જતા રોકાણકારોના વ્યાજની રકમ પણ ચૂકવવાનું બંધ કરી દીધું હોવાની વિગતો જાણવા મળી છે, જ્યારે છેલ્લા 1-2 દિવસથી તો ઓફિસ પરથી જ ગાયબ થઈ જતા લોકોએ ઓફિસ પર જઈને ભારે હોબાળો મચાવ્યો હોવાની પણ હકીકતો જાણવા મળી છે। ત્યારબાદ રોકાણકારોએ નાણાં પરત મેળવવા પોલીસ કમિશનરે રજૂઆત કરી હતી। જોકે શેરબજારમાં કરવામાં આવતા ડબ્બા ટ્રેડિંગમાં અનેક લોકોએ નાણાં ગુમાવ્યાના કિસ્સા બહાર આવતા હોય છે, જ્યારે લોકો પાસેથી નાણાં લઈને શેરબજારમાં રોકાણ કરીને લોકોને નવડાવ્યા હોવાનો કિસ્સો ઘણા લાંબા સમય બાદ બહાર આવ્યો છે। ભાઈ, આપનું નામ? મારું નામ નીલ મનીષ કુમાર શાહ છે। આજે પોલીસ કમિશનર કચેરીએ શું રજૂઆત માટે આવ્યા છો, ફરિયાદ લઈને? આજે અમે ફરિયાદ એ લઈને આવ્યા છે કે જૈનમની જે સબ બ્રાન્ચ છે ગ્રીન વોલ, જેના પાર્ટનર છે નિમિતભાઈ શાહ અને હિરેનભાઈ જાદવ, તે બંને ડિપોઝિટ લઈને ફરાર થઈ ગયા હોય એવી વાત મળી હતી અમને। તો સવારે અમારા બધાની લિમિટ કપાઈ ગઈ હતી, એટલે અમે અમારા ડિપોઝિટ માટે હિરેનભાઈને મળવા ગયા તો એમને કોઈ જવાબ જ નથી ને નિમિતભાઈ તો ફરાર જ છે, એમનો કોઈ અતોપતો જ નથી। એટલે અમે પોલીસ કમિશનર કચેરીએ આવ્યા છે કે ભાઈ અમે જેટલા બી લોકો છે બધા નાના સાધારણ માણસો છે, તે અમે જે ટ્રેડિંગ કરતા હતા એ અમારી જે ડિપોઝિટ છે તે અમને પાછી જોઈએ છે। કેટલાક લોકો ભોગ બન્યા છે? આમ ગણતરી આશરે 150 થી 200 લોકોની છે, કારણ કે તે લોકો પાસે 950 કોડ ચાલતા હતા અને આશરે 150 થી 200 કરોડનો આંકડો મૂકવામાં આવે છે। કઈ પ્રકારે તમને ત્યાં વાતચીત કરવામાં આવી હતી નફા નુકસાનની? નફા નુકસાનની વાતચીત એવી હોય છે કે ભાઈ મહિને જે બી અમારું કામકાજ થાય એમાં 70% નફો અમારો હોય અને 30% નફો એ લોકોનો હોય। અમે 5-5 લાખ રૂપિયા ડિપોઝિટ ભરી છે, કોઈ 5 લાખ ભરી છે, કોઈ 10 લાખ ભરી છે, કોઈ કરોડ ભરી, 10 કરોડ ભરી છે, એવા મોટા મોટા આંકડા પણ છે આમાં।